સાચી વાત છે. તમારે આજે 10-10 વર્ષ મોજ કરવાની છે. 10-10 વર્ષ નહીં, આપણે 25 વર્ષ સુધી મોજ કરેવા છે. 10 વર્ષે શું થવાનું ડીકે? ચલો વેરી ગુડ મોર્નિંગ. મારું હેલ્ધી ડ્રિંક રેડી થઈ ગયું છે. ભગવાન બધાને જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન એન્ડ હેલ્ધી ટક. એનીવે સવારમાં થઈ ગઈ છે બહુ મહેનત. પહેલાં તો હું 3.96 માઇલ યાની કે 5.8 કિલોમીટર કન્ટિન્યુ દોડ્યો. ભાગડે બેઠો થાકી ગયો તો પછી હું દાદર ચડ્યો. પછી જેવો ઘરે પૂગ્યો ને તો પાણી નહીં. આમ તો એની પહેલાં મને ખબર પડી ગઈ હતી. મેં કીધું ચલો ને હું એક અમર માળમાંથી ભરી લેશું. પણ સારું ન્યાય પાણી પૂરું થઈ ગયું. નીચે હાથમાં માળ સુધી પાણી ભર્યું. એમાં આયાંશે નાહી લીધું ને મેં નહીં લીધું. મેડમે ઓલરેડી નાહી લીધું હતું. ચલો મારું જ્યુસ રેડી થઈ છે. આવી અમારી સ્ટ્રગલ લાઈફથી સ્ટ્રગલ શરૂઆત થઈ ગઈ છે આજના દિવસની. જોઈએ આજે શું સ્ટ્રગલ કરવાની મળે છે. 2 ટાઈમ દાદર હજી બાકી છે, બપોરે ને સાંજે. ચલો જ્યુસ લઈ લે. અને ગરમી બહુ છે આજે, બહુ જ ગરમી થાય. વાવ. ચલો ગાઈઝ, અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારના 8 અને પહોંચી ગયો છું ઓફિસ. આજે થોડો વહેલો આવ્યો છું કારણ કે 7 થી 11 વાગ્યા સુધી મારે એકદમ શેડ્યુલ ટાઈટ હોય છે. જે જીએસટીના કામ બી હોય છે, આ તે બધા હોય છે, બતાવવાના હોય છે. પછી હું ફ્રી હોઉં છું. એટલે આજે થોડો વ્લોગ એ શોર્ટ એન્ડ સિમ્પલ બનશે. બને એટલો ટ્રાય કરું મોટો બનાવવાની. એનીવે પહેલાં તો આરતી કરીએ, ભગવાનનો પાઠ કરીએ દાદાનો, અને પછી કરીએ કામ સ્ટાર્ટ. અને શિવાંશના બી 2-3 કામ છે પતાવવાના છે આજે. ચલો પહેલાં તો આ કામ પતાવી દો એટલે જેથી કરીને આની માથાકૂટ પતે, પછી નિરાંતે બીજું કામ થાય. તો ગાઈસ, તો રાતના 9 થઈ ગયા છે. બપોરથી હું 5 વાગ્યા સુધી ઘરે આરામ કરતો હતો કારણ કે મારું માથું દુખતું હતું. અને 6 વાગ્યા કામ બહુ વધી ગયું હતું ને તો પછી મારે આવવું પડ્યું. એટલે હું અત્યારે સુધી વર્ક કરતો હતો. હવે હું જાઉં છું ઘરે. પૂજાના કોલ આવી ગયા છે, હવે હું જાઉં છું. એનીવે ગાઈસ, તો મળીએ ઘરે. આજે બહુ જ દર્દ થયું માથું, ખબર નહીં આજે 1.5 મહિના પછી થયું. નકર મારે થતું હોય મહિને ને મહિને, પણ આ વખતે વધારે થોડુંક લાંબુ ખેંચાણું. ખબર નહીં કેમ માથું ક્યારેક દુખા કરે કારણ કે ઊંઘ પ્રોપર થાય નહીં ત્યારે એ પ્રોબ્લેમ થાય. ચલીએ ગાઈસ, જઈએ ઘરે. હેલો ગાઈસ, તો અત્યારે ટાઈમ થયો 10:15 અને જો આયાંશ અને શિવાંશને હું સાચવું છું અને પૂજા ગઈ છે ચાલવા માટે. એ આવે પછી મારે ચાલવા જવાનું છે. મારે 2500 સ્ટેપ બાકી છે આજના. 2500 ચાલી લો એટલે 10,000 આજના આપણા ડન. એનીવે મસ્ત ચાલી રહ્યો છે ડાયટ, અને વેઇટ લોસ પણ થાય છે ધીમે ધીમે. મેં આજે કર્યો હતો પણ મેં બતાવ્યો નથી. 2 days 3 days આપો એટલે હું થોડોક તમને રિઝલ્ટ બતાવું. એનીવે ચલો આ બંનેમાં ધ્યાન રાખીએ, મજા કરીએ. મિલતે. ગાઈસ, તો હવે બચ્ચાનું દૂધ જ ચાલી રહ્યું છે ને આપણે 10,000 સ્ટેપ અને આજે ત્રીજી વાર દાદર ચડીને આવી ગયા છીએ ઘરે. ભગવાન પડી ગયા છે ને આપણો બી ટાઈમ થઈ ગયેલો છે વહેલા સુવાનું, વહેલા ઉઠવાનું. એનીવે ગાઈસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. वीडियो अपने यहाँ कर दे, लाइक फॉलो शेयर करना भूलता नहीं. बाय बाय, जय श्री कृष्ण, जय माता दी. मिलते हैं कल नए सुविचार के साथ और नए दिन के साथ.